સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે પાવલેરાપુરા ખાતે ફળાઉ વૃક્ષારોપણ પક્ષીઓને સ્વનિર્ભર બનાવવા અનોખી પહેલ। દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વડોદરા નજીકના પાવલેપુરા ગામે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે ફળાઉ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પર્યાવરણ સંરક્ષણ અને પક્ષીઓના સંવર્ધનનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં ગામના યુવાનો, વડીલો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આયોજક સંસ્થા દ્વારા અગાઉ ઉનાળાની ઋતુ દરમિયાન વડોદરા શહેરમાં મૂંગા પક્ષીઓ માટે 40,000થી વધુ માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા યજ્ઞને આગળ વધારવા અને આ વખતે પક્ષીઓને કુદરતી રીતે ખોરાક મળી રહે અને તેઓ સ્વનિર્ભર બને તે હેતુથી કેસર, આંબા સહિતના વિવિધ ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ વૃક્ષારોપણ માટે યોગ્ય સ્થળ ફાળવી સક્રિય સહયોગ આપ્યો હતો। સાથે જ સ્થાનિક યુવાનોએ વાવેલા વૃક્ષોનું નિયમિત જતન અને સંરક્ષણ કરવાની જવાબદારી પણ સ્વીકારી હતી। આ પ્રસંગે આયોજકોએ સંસ્કારી નગરીના તમામ નાગરિકોને પોતાના ઘર આંગણા અથવા આસપાસના વિસ્તારમાં ઓછામાં ઓછું એક ફળાઉ વૃક્ષ વાવવાની અપીલ કરી હતી। સંસ્થાના અધ્યક્ષ ગૌરવ પાવડેએ જણાવ્યું હતું કે પર્યાવરણનું સંરક્ષણ અને જીવજંતુ પક્ષીઓનું જતન એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે। સમાજ સેવા, પર્યાવરણ જાગૃતિ અને જીવદયા સાથે જોડાયેલી આ અનોખી પહેલને સ્થાનિક લોકો દ્વારા આવકારવામાં આવી હતી અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને સેવા અને સંકલ્પ સાથે યાદગાર બનાવવામાં આવી હતી। श्री छत्रपति शिवाजी सहकारी मंडल लिमिटेड તેમજ छत्रपति शिवाजी राज्य विचार मंचना संयुक्त उपक्रमे पावलेपुरना युवा ग्रामजनों सहकार थी आज वृक्षारोपणનો કાર્યક્રમ કરેલ છે। વિશેષ કરીને આ યુવાધનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમે કે અમે લોકોએ એક વિચાર કરેલો કે અમને વૃક્ષારોપણ કરવું છે અને જગ્યા આ ગામના લોકોએ અને ગામના હોદ્દેદારોએ અહીંયા જગ્યા ફાળવીને આજે વૃક્ષારોપણ માટે જગ્યા આપી। અમે દર વખતે રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કાર હોય કે બાઉલ વિતરણ વડોદરા શહેરમાં ગરમીના દરમિયાન 40,000 જેટલા પક્ષીઓ માટે, મૂંગા પક્ષીઓ માટે આપણે બાઉલ વિતરણ કરતા હોઈએ છીએ। તો તેવા સમયમાં હું દરેક વખતે લોકોને અપીલ કરતો કે ફળનું ઝાડ લગાડો આપણા આંગણે કે જેથી મૂંગા પક્ષીઓ કોઈના ઉપર ડિપેન્ડેબલ ના રહે, એને જ્યારે ખાવું હોય ત્યારે ખાય। તો આજે આ પક્ષીઓ માટે અમે લોકોએ ફળના ઝાડ, આંબો, કેસર કેરી છે, વિવિધ એવા ફળોના ઝાડ અહીંયા લગાડી રહ્યા છે અને ઉદ્દેશ એટલો જ છે કે મૂંગું જીવ કોઈના ઉપર ડિપેન્ડેબલ ના રહે અને એની માટે મારા ગામના યુવાધને ઘણો બધો સાથ સહકાર આપે છે અને એમને આગળ જતન કરવાની ખાતરી આપી છે અને આવનાર દિવસમાં દર ચોમાસે અમે લોકો ફળોના ઝાડ ચોક્કસ લગાડીશું અને આજના જે યુવાનો છે એનું સંરક્ષણ કરશે અને આવનારી પેઢી આ મૂંગા પક્ષીઓ માટે બી વિચાર કરે એવી સદભાવનાથી આજનો કાર્યક્રમ લીધેલો છે। તે માટે હું પાવલેપુરના ગ્રામસ્થના તમામ લોકો, વડીલો અને ગામના હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સંસ્કારી નગરીના લોકોને બી પાછી અપીલ કરું છું કે ઘરના આંગણે એક ફળનું ઝાડ ચોક્કસ લગાડો જેથી અબોલા પક્ષી કોઈના ઉપર નિર્ભર ના રહે।